પાંડાવદર ગામે 9 વર્ષ પૂર્વે અવસાન પામેલ વૃદ્ધાની બોગસ સહી કરી ગામના જ શખ્સે જમીન પચાવી પાડી હોવાની રજૂઆત વૃદ્ધાના પુત્રએ એસપીને કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે. પોરબંદરના પાંડાવદર ગામના વતની અને હાલ આણંદ ખાતે રહેતા રૂપેન મનસુખલાલ રૈયારેલા નામના 53 વર્ષીય આધેડે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, બગવદર પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ પોતાના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફત રજૂઆત કરી જણાવ્યું છે કે તેની જમીન પાંડાવદર ગામે આવેલી છે. આ જમીન મામલે તેના સેઢા પાડોશી ભીમા કાના નામના શખ્સે સિવિલ કોર્ટમાં એક દાવો કર્યો છે અને તે દાવામાં તેના માતા મંજુલાબેનની સહીવાળું વર્ષ 2013માં તૈયાર થયું હોય તેવું લખાણ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ લખાણ વર્ષ 2013માં કરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેના માતા મંજુલાબેનનું તો વર્ષ 2004માં જ અવસાન થયું હતું અને તેની નોંધ પણ કરમસદ નગરપાલિકામાં જોવા મળે છે. ત્યારે જે વ્યક્તિનું વર્ષ 2004માં અવસાન થઈ ગયું હોય તે વ્યક્તિના નામે વર્ષ 2013માં નોટરી રૂબરૂ લખાણ કેવી રીતે થઈ શકે અને આ લખાણમાં ફરિયાદી રૂપેનભાઈ જે તે સમયે એટલે કે વર્ષ 2013માં 40 વર્ષની ઉંમરના હોવા છતાં તેમને સગીર બતાવવામાં આવ્યા છે. ત્યારે આવું બોગસ લખાણ ઊભું કરનાર શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદમાં માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. એડવોકેટ ભરતભાઈ લાખાણી, પોરબંદર. હવે ધીરે ધીરે જમીન કૌભાંડો વધતા જતા હોય, કારણ કે જમીનની કિંમત ખૂબ વધી ગઈ અને એ રીતે અમારા અસીલ રૂપેણ કુમારની એક જમીન છે એ પોરબંદર તાલુકાના પાંડાવદર ગામે આવેલી છે. જમીન એના નામે છે, રેવન્યુ રેકોર્ડ એના નામે છે, પરંતુ તેની બાજુના ખેતરવાળા દ્વારા આ જમીન પચાવી લેવાના ઈરાદે જે અમારા અસીલ રૂપેણ કુમાર છે એના માતુશ્રીનું લખાણવાળું એક બોગસ લખાણ ઊભું કર્યું. પણ કહેવાય ને કે ખોટું કરે એ કાંઈક ભૂલ રાખી દે, અને એ રીતે ખરેખર આ રૂપેણ કુમારના માતુશ્રી છે એ 2004માં ગુજરી ગયા અને આ લખાણ જે છે એ 2013માં ટાઈપ થયું, નોટરી થયું. હવે જે સ્વાભાવિક છે કે 4માં ગુજરી ગયા એ 13માં કંઈક 2 લાખ રૂપિયા સુધીની રકમ લેવા ન આવે, કોઈ જમીનનું લખાણ ન કરી દે, એટલે દેખીતી રીતે જ આ આખું કૌભાંડ હોવાનું ફલિત થતું હોય. અને તેથી જ આ રૂપેણભાઈ દ્વારા અમારો સંપર્ક કરતા અમે વિગતવાર બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલ આ અરજી અનુસંધાને પોલીસ તપાસ ચાલુ છે.